અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી વીવીઆઈપી મહેમાનો પણ આવવાના છે। કહેવામાં આવી રહ્યું છે કે 7,000થી વધારે મહેમાનોનું લિસ્ટ તૈયાર છે અને તેમની આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। પરંતુ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમની માટે ખાસ પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તેમાં કેવા વ્યંજનો બનાવવામાં આવી રહ્યા છે તે જાણવા માટે આપણે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જે રસોડું ચલાવવામાં આવી રહ્યું છે ત્યાં પહોંચી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો આ લીલવાની કચોરી બની રહી છે। લીલવાની કચોરી બનાવવામાં આવી રહી છે જેને ફૂડ પેક બનાવવામાં આવશે, તેમાં સમાવિષ્ટ કરવામાં આવશે। સાથે સાથે બદામની બરફી છે, 2 થેપલા છે, સબ્જી છે, અચાર છે, જેની સાથેનું એક આખું ફૂડ બોક્સ તૈયાર કરવામાં આવશે। 10,000 જેટલા ફૂડ બોક્સ તૈયાર કરવામાં આવશે તેવી વિગતો હાલ તો મળી રહી છે અને તેની માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે। ત્યારે જેને પરમ દિવસે સવારે 4 વાગે આ બોક્સ તૈયાર કરીને અહીંયાથી મોકલી દેવામાં આવશે રામ મંદિરના પરિસરમાં અને 6 વાગ્યા સુધી તમામ મહેમાનો માટે ત્યાં આ ફૂડ બોક્સને પહોંચાડવાની તમામ કામગીરી કરી દેવામાં આવશે। વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે। क्या नाम है आपका? मेरा नाम शारदाकांत पांडे, मैं गोंडा विभाग संयोजक हूँ बजरंग दल से। यहाँ पे सुरभि संस्था के द्वारा उनके जो सहयोगी हैं लगभग 400 की संख्या में आए हैं और यहाँ पर भोजन निर्माण हो रहा है। पैकिंग भी चालू हो गया। कल से पैकिंग जितने भी 22 तारीख को जितने वीवीआईपी जो भी आएंगे उनको भोजन यहाँ से दिया जाएगा। यहाँ से पैकिंग जाएगी वहाँ पे। क्या कुछ व्यंजन इसमें रहेंगे? इसमें बादाम का बर्फी रहेगा, 2 प्रकार की सब्जी रहेगी, मतलब सारे आइटम अच्छे से अच्छे। मटर कटोरी रहेगा, 2 प्रकार का अचार रहेगा, हाँ 2 सब पीस थेपला रहेगा, 2 पीस पूड़ी रहेगा, पूड़ी सब्जी पूरा सारा व्यवस्था करके दिया जाएगा। पूड़ी हाँ पूड़ी को गर्म बनाने के लिए उसमें रहेगा, सब सारी व्यवस्था की गई है। ठीक है। हाँ। कितने पैकेट बनने वाले? 10,000 पैकेट बनेंगे। 10,000 पैकेट। 10,000 पैकेट बनेंगे। हाँ। और सारे लगभग खुश होकर के जितने भी राम भक्तों के लिए काम के लिए जितने भी आए हैं यहाँ पे आप देख लीजिए, सब के अंदर खुशी है, हर्ष है, उल्लास है। सब लोग राम के काम में लगे हुए हैं। આ બદામ બરફી છે। આપણે કાજુ બરફી તો ઘણી જોઈએ છે પણ આ બદામ બરફી છે જ્યાં બદામને પલાળીને તેની ઉપરની છાલ નીકાળીને અને તે બાદ આ બરફી ચોખ્ખા ઘીમાં બનાવવામાં આવી રહી છે। ખાસ એ તમામ વીવીઆઈપી મહેમાનો માટે આ તમામ જે બરફી મિષ્ટાન છે તે બનાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે હું આગળ પણ તમને લઈ જઈશ। અહીંયા તમે જુઓ, અહીંયા મોટા રસોઈ ઘરમાં મોટા જે કઢાઈ છે તેમાં લીલવાની કચોરી માટેના મસાલા બની રહ્યા છે અને અહીંયા આગળ આ જ રીતે અત્યારથી જે પૂરી તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ કચોરીઓ બનાવવા માટે 30 ક્વિન્ટલ ટન જેટલા મટર્સ એટલે કે વટાણા લાવવામાં આવ્યા હતા, જેને ફોલવાની કામગીરી ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે અને સતત હજુ પણ જે માલ સામાન છે તે આવી રહ્યો છે અને તેને બનાવવા માટે જે મહિલાઓ છે તે રામ નામ જપતી આ તમામ જે કામગીરી છે તે કરી રહી છે। તો તમે જોયું કઈ રીતે રામ નામ જપતા તમામ લોકો આજે રસોઈ ઘરમાં રસોઈ કરી રહ્યા છે, કેમ કે રામ ભગવાનના નામે આ મિષ્ટાન તૈયાર થઈ રહ્યું છે, આ ફૂડ પેક તૈયાર થઈ રહ્યું છે એટલે પ્રસાદ જ કહેવાય અને રામના નામ સાથેનો પ્રસાદ એ તમામ વીવીઆઈપીઓને પીરસવામાં આવશે। કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અયોધ્યા।